આજે આપણે ટોપિક ઉપર જઈશું. ટોપિક છે આજનો કયો? ઈસવીસન પૂર્વ 712 થી 1200 એડી. અંગ્રેજીમાં કહીએ શું લખાય? એડી. ઓકે. તો આ સમયગાળા દરમિયાન ભારતની અંદર કોણ આવ્યું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું અને આવીને શું અડકમ મચાવ્યો? ત્રણ વ્યક્તિઓ ખાસ અગત્યના પરીક્ષામાં પૂછાય ત્યારે તમે જીપીએસસી ની તૈયારી કરો તો ભારતનો ઇતિહાસ આપણે ઇન્ડસ વેલીની તો વાત કરી લાસ્ટ લેક્ચરની અંદર, લાસ્ટ વિડીયોમાં. આજે આપણે ચર્ચા કરીશું કોની, કોણ આવ્યું હતું પહેલા મને કહો, ઈરાનમાંથી કોણ આવ્યું? ચલો, ઈરાન એ સમયનો સૌથી ઉજ્જળ દેશ હતો. કેવો દેશ હતો? ક્યાં હતું ઈરાન? અહીંયા હતું ઈરાન. એ સમયનું નામ શું હતું? ફારસ. ઓકે. સિંધુ સભ્યતા સમયે મેસોપોટેમિયા, પછી આ સમયગાળામાં એનું નામ થયું ફારસ અને હાલનું એનું નામ શું છે? ઈરાન. ઓકે. તો ઈરાન થી કોઈ આવ્યું કે નહીં આવ્યું ભારતમાં? ખ્યાલ છે તમને? ઈરાનની અંદર જે રાજા હોય ને, મેં એક સમય ઈરાનના રાજા હતા અલ હજાઝ. કોણ હતું? અલ હજાઝ. અલ હજાઝ એમનું નામ હતું. એમને એ ખલીફા કહેવાતા. શું કહેવાતા? ખલીફા. આપણે રાજા કહીએ ને પ્રધાનને, એવી રીતે ઈરાનના રાજાને શું કહેવાય? ખલીફા. તો અલ હજાએ એક વ્યક્તિને ભારતની અંદર મોકલ્યો હતો. એક્ચ્યુઅલી એને ભારતમાં નહોતો મોકલ્યો. આ કયો દેશ છે? એ સમયે એનું નામ શું હતું? શિલોન. આપણે જૂના નામ યાદ રાખીશું, શિલોન અને ફારસ. એક નદી આપણા દેશમાંથી વહે છે. આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. એ નદી ક્યાંથી જાય છે ભાઈ? આ કઈ નદી છે? સિંધુ નદી છે. સિંધુ નદીના પડાવ કોણ રોકાતું હતું ત્યાં? ફારસીઓ. અહીંયાથી આવતા. એક અહીંયા પ્લેસ આવતું. કયું પ્લેસ હતું એ? તો અહીંયાથી આવતા આ બંદર હતું. શું હતું? બંદર હતું. ત્યાંથી એ લોકો ભારતની અંદર, જો આનો એક્ચ્યુઅલમાં પાર્ટ શું હતો ખબર છે? આ લોકો ભારતની અંદર જ્યારે આવતા ને વેપાર કરવા, એટલે એમનો એક્ચ્યુઅલ પાસ આ રીતનો હતો ભાઈ. અહીંયાથી આ લોકો શરૂઆત કરતા, આ એમનો પડાવ હતો અને ત્યાંથી પછી આ રીતે આ લોકો કરતા. કેમ અહીંયા સુધી જ આવતા હતા? આ લોકો અહીંયાથી આવતા, અહીંયા પડાવ કરતા અને અહીંયા આટલે સુધી આવતા હતા. આ બધી આનાથી આ બધાથી શું હતા? એ લોકો અજાણ હતા. દેખો, આપણને એવું થાય કે અમારે આટલા ભણી જતા ડાયરેક્ટ નતા આવી એકદમ, અરે રસ્તા ખબર હતી, જે ખબર હતી એ રીતે આવતા હતા. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણ્યા હતા સિંધુ સભ્યતા ઉત્તર અને દક્ષિણમાં ક્યાં સુધી ફેલાયેલી હતી? ઉત્તરમાં અહીંયા માંડા અને દક્ષિણમાં દાયમાબાદ, ત્યાં સુધી ફેલાયેલી હતી. તો જુઓ, હવે મેં ખલીફાનું નામ શું કીધું તમને? અલ હજીઝ બિન યુસુફ. બરાબર. શું નામ હતું? નામ થોડા અટપટા છે. અલ હજીઝ બિન યુસુફ. આ જે રાજા હતો, આ રાજાનો એક કમાન્ડર હતો. એ કમાન્ડરનું નામ હતું મોહમ્મદ બિન કાસિમ. શું નામ હતું? અહીંયાથી આપણી હિસ્ટ્રી શરૂ થાય. મોહમ્મદ બિન કાસિમ. ભારતની અંદર ત્રણ વ્યક્તિ ખાસ અગત્યના યાદ રાખવાના છે. સૌથી પહેલા આવે છે મોહમ્મદ. ત્રણ વ્યક્તિ ભારતની અંદર આવે છે જે આપણી હિસ્ટ્રીની અંદર અગત્યના છે. એક છે મોહમ્મદ બિન કાસિમ, બીજો આવશે મોહમ્મદ ગઝનવી અને ત્રીજો જે હમણાં મૂવી રિલીઝ થયું છે મહમૂદ ઘોરી. સૌથી ખતરનાક આ ઘોરી. બરાબર. આ હતો પણ એનું કેવું અપડાઉન ચાલતું હતું? શું ચાલતું હતું એનું? અપડાઉન ચાલતું હતું. તો આ ત્રણ વ્યક્તિ છે. એમાં જુઓ, હવે આ જે ઈરાન ફારસ એ ઉજ્જળ હતું. ભારતને શું કહેવાતું હતું એ સમયે? સોને કી ચીડિયા. આ લોકો ભારતની અંદર આવતા હતા. હવે જુઓ, પરીક્ષાની અંદર ખાસ યાદ રાખવાનું છે કે આ જે પ્રદેશ છે ને આટલો, આને આપણે સિંધ કહીએ છીએ. કયો પ્રદેશ કહીએ છીએ? સિંધ પ્રદેશ કહીએ છીએ. આટલો સિંધ પ્રદેશ ઉપર એ સમયે હિન્દુ રાજા હતો.
કારણ કે આ બધું ભારત છે, આ બધું પાકિસ્તાન ને અફઘાનિસ્તાન, આ બધું અખંડ ભારત છે. અખંડ ભારતનો નકશો તમને ક્યારે પરીક્ષામાં પૂછે તો આટલાથી માંડીને અહીંયા સુધી આવે, આખો આ રીતનો અખંડ ભારતનો નકશો આવે. તો જુઓ અહીંયા અલ અજીઝ બિન યુસુફ જે રાજા હતો ને એનો એક કમાન્ડર હતો, એ કમાન્ડરનું નામ શું હતું? મોહમ્મદ બિન કાસિમ. કાસિમ ભારતની ઉપર આક્રમણ કરવા આવે છે સૌપ્રથમવાર. ઇતિહાસની અંદર આ શબ્દ યાદ રાખજો કે ભારત ઉપર સૌપ્રથમવાર આક્રમણ કરનાર કોણ હતો? રાજાનો હતો, એ કમાન્ડર હતો. કમાન્ડર એટલે બીજા શબ્દોમાં આપણે એને શું કહી શકીએ? સેનાપતિ કહી શકીએ. સૌપ્રથમવાર એને ભારત ઉપર આક્રમણ કર્યું. તો આપણે યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાય કે સૌથી પહેલા 3 કે 4 નામ આપેલા હોય. ચલો આની અંદર ચોથું નામ એક રાજા છે, એનું નામ અફઘાનિસ્તાનથી જ આવ્યો હતો, અબ્દાલી કે અફગાલી કઈ એવું નામ છે. આવા 4 ભળતા ઓપ્શન આપેલા હોય, તમને પૂછે કે સૌપ્રથમ કોણે હુમલો કર્યો હતો? કાસિમે કર્યો તો. ક્યાં આગળ કર્યું હતું યુદ્ધ? સિંધ પર. બરાબર. એ બહુ રસપ્રદ સ્ટોરી છે કહું. મોહમ્મદ ગઝનવીએ ભારત ઉપર કેટલી વાર હુમલો કર્યો? 17 વાર. કેટલી વાર ભાઈ? 17 વાર આક્રમણ કર્યું છે એને. અને એમાં એનું સૌથી મતલબ સૌથી ફેમસ હોય એવા 2 આક્રમણ. એને સોમનાથ લૂંટ્યું, બરાબર, અને એને મથુરા લૂંટ્યું. સોમનાથ અને મથુરાની જે એની લૂંટ છે ને એ સૌથી એકદમ ભયાનક હતી. અને ગોરી સૌથી છેલ્લે આવે છે. અને ગોરીનો એક ચેલો હોય છે, મતલબ એનો એક શું કહેવાય સૂબો હોય છે, એનું નામ શું હોય છે? કુતુબુદ્દીન ऐबक. અને ऐबक ભારતની અંદર શું સ્થાપે છે? ભારતની અંદર ऐबक દિલ્હી સલ્તનતની સ્થાપના કરે છે. ઓકે, તો આ આખી સ્ટોરી કેવી રીતે રચાય છે? તો આપણે પાછા આવીએ. આ કયું છે? સિલોન. જેમ ભારતને સોને કી ચિડિયા કહેવાય એવી રીતે સિલોનને શું કહેવાતું એ જમાનામાં? સોનાની નગરી. એ મહાભારતમાં રામાયણ વખતે કહેવાતી. મોતીઓનો દેશ. યાદ રાખજો, સિલોનનું નામ શું હતું? મોતીઓનો દેશ. હવે જુઓ આ જે છે ને અલ અજીઝ બિન યુસુફ, એને ડાયરેક્ટ જ શ્રીલંકા ઉપર એકવાર યુદ્ધ કરેલું છે. એને સીધું શ્રીલંકા સિલોન હતી એ સમયના ઉપર એને એટેક કર્યું અને સિલોનનો થોડોક ભાગ પોતાના ઝપેટામાં લીધો. પણ કેવું છે કે તમે કોઈ પણ રાજ્ય ઉપર યુદ્ધ કરો ને, તમે થોડો પ્રદેશ કબજે કરી શકો, પણ આખો દેશ કબજે કરવામાં તમારે વર્ષો લાગે. તો પરિસ્થિતિ કઈ કેવી બની હતી કે અહીંયા લોકોનો વિરોધ થયો અને લોકો ભેગા મળી અને આ જે ફારસીઓ હતા એ ફારસીઓને માર્યા. લગભગ 600-700 ફારસીઓને મારી નાખ્યા. એટલે એમની જે પત્નીઓ વિધવા થઈ ને એ વિધવા પત્નીઓને ત્યાંથી જુઓ યુદ્ધનો નિયમ હોય કે જ્યારે પણ યુદ્ધ કરનાર કોઈ મરી જાય તો એની પત્ની જે હોય ને એની પત્નીને યુદ્ધ ભૂમિમાંથી ક્યાં મોકલી દેવામાં આવે? સહી સલામત એના ઘરે મોકલવામાં આવે. રિવાજ જ હોય. તો ત્યાંથી 3 જહાજ ભરી અને એ લોકોને મોતીઓ, સોના ચાંદીના દાગીના, મરેલાની વિધવા પત્નીઓ એ બધાને જહાજમાં મોકલવામાં આવતા હતા. હવે અહીંયા એક પ્રદેશ છે આ સિંધની પહેલા આટલા ભાગની અંદર ચાંચિયાઓ. કયો પ્રદેશ કહેવાય? ચાંચિયો એટલે શું? સમુદ્રની અંદર લૂંટ ચલાવે ને એને શું કહેવાય? ચાંચિયો. જેવી રીતે હાલના સમયમાં 21મી સદીમાં કયો દેશ એવો છે, કયો ટાપુ એવો છે જે સમુદ્રમાં લૂંટેરા તરીકે કામ કરે છે? સોમાલિયા. સોમાલિયા ટાપુ છે ને, જો સોમાલિયા ટાપુની આજુબાજુથી કોઈ જહાજ નીકળે ને તો એ લોકો લૂંટી દે. કોઈ ગવર્નમેન્ટ આપણું કશું કરી શકતી નથી. છે જે લોકો છે પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન મૂવી જોયેલું છે ને? હા, તો જોની ડેપ હતો અહીંયા, જેક સ્પેરો, કેપ્ટન બાર્બોસા અને આ બધા હોય ઊભા હતા. 3 જહાજ આવ્યા એટલે આપણે દેખ્યું કે હા ડેવી ઝોનનું જહાજ આવે છે, બરાબર, એક બ્લેક પલ છે, એક ડેવી ઝોન છે. અમને હુમલો કરી અને આ 3 જહાજ શું કર્યું? લૂંટી લીધા. એટલે અહીંયા ભાઈ આ ઈગો હર્ટ થાય કે ના થાય? હા, અલ અજીઝનો ઈગો હર્ટ થયો. સાલો મારા જહાજ લૂંટાઈ ગયા અને બી રસ્તામાં. એટલે જુઓ ભારત કેવું છે ખબર છે? આ ભારતની અંદર અમુક ભારતમાં જ્યારે પણ યુદ્ધ થયા ને તો એ ધર્મ યુદ્ધ થયા. કેવા યુદ્ધ થયા? શા માટે ભારતના યુદ્ધને ધર્મ યુદ્ધ કહેવાય છે? ખ્યાલ છે કે ભારતની અંદર ડાયરેક્ટ યુદ્ધ ના થાય. પહેલા 2 રાજાઓ વાતચીત કરે પત્ર વ્યવહારથી. સોલ્યુશન ના થાય તો એ 2 જણા ભેગા મળે યુદ્ધના પહેલા કે ભાઈ શું કરવું છે. છતાં પણ સોલ્યુશન ના થાય પછી જ યુદ્ધ થાય. અને યુદ્ધ પણ દિવસ દરમિયાન જ થાય. જુઓ મહાભારતનું યુદ્ધ આપણે સિરિયલમાં જોયેલું છે. દિવસે લડે અને રાતે બધા શું કરતા હોય? ભેગા બેઠા હોય, એકબીજા પાટાપટ્ટી કરતા હોય. ફરી પાછી સવાર પડે એટલે
યુદ્ધ ચાલુ રહે, તો આપણે ધર્મ યુદ્ધ કહેવાય. આ જે બધા દેશો છે ને, આ લોકોનું કલ્ચર બહુ ખરાબ છે. આ જે દેશો છે ને, એ લોકો ધર્મ યુદ્ધ ના કરે, એ લોકો ગોરીલા પદ્ધતિ કરે. ગોરીલા યુદ્ધ આવે ને, એક યુદ્ધનો પ્રકાર છે. એની અંદર કેવું હોય, ચૂપકેથી વાર કરવાનો હોય. શું કરવાનો હોય? પીઠ પાછળ હુમલો કરવાનો. ભારતની અંદર આ કલ્ચર નહોતું. ભારતમાં આ કલ્ચર લાવનાર કોણ છે? પારસીઓ છે. હા, જેને ખોટું લાગે કોઈ ફરક પડતો નથી. હકીકત છે એ હકીકત છે, બરાબર. તો આ લોકો પીઠ પાછળ હુમલા કરવાની ટેકનિક લઈને આવ્યા. એમણે શું કર્યું? આ જે જહાજ લૂંટાયા ને, તો એ સમયે સિંધ ઉપર એક રાજાનું શાસન હતું, જે ભારતનો સિંધ પ્રદેશનો સૌથી છેલ્લો હિન્દુ શાસક કહેવાય છે. એનું નામ હતું દાહરી સેન. શું નામ છે? દાહરી સેન. યાદ રાખજો, જો તમને એવું પૂછે કે ભારત તરફથી સિંધમાં છેલ્લું શાસન કરનાર હિન્દુ રાજા કોણ હતો? દાહરી સેન હતો, બરાબર. આ દાહરી સેન જોડે આને મેસેજ મોકલ્યો દૂત સાથે કે ભાઈ તમે અમારા ત્યાં જહાજ કેમ લૂંટી લીધા? એટલે પેલા એ કીધું ભાઈ અમે નહીં લૂંટ્યા, એ વચ્ચે ભાઈ લૂંટારુઓનો ત્રાસ છે, એ અમને હેરાન નહીં કરે. તમારા જહાજ તૂટ્યા, તમારો પ્રશ્ન છે, તમે સુલટાઈ દો તમારી રીતે, અમે શું લેવા આમાં વચ્ચે પડીએ? એટલે આને અમારા કોઈ પણ ભોગે જોઈ આવું નતું, કારણ કે આ સોનાની ચીડિયામાં ઘૂસવાની એન્ટ્રી અહીંયા હતી, સમજો. એટલે આને કોણે તૈયાર કર્યો? મોહમ્મદ બિન કાસિમ. કાસિમે શું કર્યું? હુમલો કર્યો. રાતના સમયે હુમલો કર્યો અને દાહરી સેન રાજા હતો, મતલબ આખું સિંધની અંદર મતલબ એવું ભયંકર રીતે હુમલો કર્યો રાતના સમયે, કોઈને ખબર પણ નથી, આખો સિંધ સળગાવી દીધો હતો. એ રીતની ભયંકર લડાઈ થઈ અને એના રાજાનું સબ કાપી અને અહીંયા કોની જોડે મોકલવામાં આવ્યું? અલ હજીજ જોડે મોકલવામાં આવ્યું અને એને આપી દીધું કે ભાઈ હવે સિંધ આપણું. જુઓ, અહીંયા સ્ટોરી એવી છે કે સિંધમાં જે રાજા હતો ને, રાજાની બે પુત્રીઓ હતી. એક હતી સૂર્યવતી અને બીજી હતી સોમવતી. આ દાહરી સેન જે છેલ્લો રાજા હતો ને, એની બે પુત્રીઓ હતી. જુઓ, ગુલાબી પ્રથા ભારતમાં નહોતી. ગુલાબી પ્રથા લાવ્યું કોણ? ફારસી. આ બધા કાસિમ ને ઘોરી ગઝનવી ના બધા. આને શું કર્યું? મોહમ્મદ બિન કાસિમે આ શાસન હાથમાં લીધું એટલે એની બે પુત્રીઓને કોની આગળ? અલ હજીજ આગળ રજૂ કરી, ગુલામ બનાવીને લઈને આવ્યા કે બે રાજાની પુત્રીઓ. કહાનીનો ટ્વિસ્ટ એ હતો કે આ જે કાસિમ હતો ને, આનો જમાઈ હતો. શું હતો? જમાઈ હતો હજીજનો. એટલે અલ હજીજને આ બે દીકરીઓની અંદર એને શું દેખાડ્યું? પોતાની દીકરી દેખાડી કે આ મારી દીકરીની ઉંમરની છે. એટલે એને એમ કીધું કે ભાઈ આ જે બે દીકરીઓ છે ને, આ બે બહેનો, એ મારા રાજા દરબારમાં રાજકુમારીની જેમ જ રહેશે. અને એને એવી રીતે રાખી. થોડો સમય થયો, આ જે સૂર્યવતી હતી એને અલ હજીજને એવી કાન ભંભેરની કરી, છેલ્લે અલ હજીજે મોહમ્મદ બિન કાસિમને જીવતો દફનાઈ દેવાનો આદેશ આપ્યો હતો. ઊંટને ચામડામાં પેક કરી જીવતો દફનાઈ દીધો. આ ઘટનાથી આ રીતે મોહમ્મદ બિન કાસિમ એક જ વાર યુદ્ધ કરે છે ભારતની અંદર. ક્યાં આગળ? સિંધમાં. કયા રાજાને હરાવે છે? દાહરી સેનને હરાવે છે. એની જે પુત્રીઓને આ આખી સ્ટોરી છે. એટલે આ જે પહેલો આપણો રાજા છે ને, જે પરીક્ષામાં વારંવાર પૂછે છે, એની ખાલી આટલી સ્ટોરી છે. સમજાય છે? કોણે મોકલ્યો હતો? અલ હજીજ બિન યુસુફે મોકલ્યો હતો, જે કયોનો ખલીફા હતો? ફારસનો, એટલે કે ઈરાનનો ખલીફા હતો. શા માટે આ લોકો અહીંયા આવતા હતા ખ્યાલ છે? કારણ કે આ રણ હતું, અહીંયા કશું હતું નહીં. આની જમીન એકદમ ઉજ્જડ હતી. ભારતની જમીન કેવી હતી? કૃષિ પ્રધાન. ભારત એક કેવો દેશ છે? કૃષિ પ્રધાન. હાલની તારીખમાં ભારતમાં જેટલું અનાજ પાકે છે ને, એટલા અનાજમાં આપણે ખાઈએ છીએ ને આપણે વેચીએ છીએ વિશ્વની અંદર. સમજાય? તો આ બધું એના માટે આવતા હતા. કઈ પદ્ધતિ પ્રચલિત હતી વેપાર માટેની? સાટા પદ્ધતિ. કઈ પદ્ધતિ હતી? સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે તમારા જોડે 2 કિલો ચણા હોય તો તમે રોડ ઉપર ભરો, 2 કિલો ચણા લઈને 2 કિલો ઘઉં આપી દો. સમજાય? આ રીતે લેવડ દેવડ થતી હતી એ જમાનાની અંદર. હવે આ આખી જે ઘટના છે, એ ઘટનાને એક પુસ્તકમાં લખવામાં આવ્યું અને એ પુસ્તકનું નામ છે ચચનામા. પુસ્તકનું નામ શું છે? ચચનામા. જો પરીક્ષાની અંદર પૂછાય કે મોહમ્મદ બિન કાસિમ, દાહરી સેન અને અલ હજીજ બિન યુસુફ, આ બધાની સ્ટોરી શેમાં લખાયેલી છે? તો ચચનામા નામના પુસ્તકમાં. પણ આ જેણે પણ એ પુસ્તક લખ્યું છે એ થોડો મગજ વગરનો હતો, એને પોતાનું નામ જ નહીં લખ્યું અંદર. એટલે કોઈને ખબર નહીં કે આ પુસ્તકનો લેખક
કોણ છે. એટલે પરીક્ષાની અંદર યાદ રાખજો. જો પૂછે કે ચચનામાનો લેખક કોણ હતો તો ભૂલથી અલ-બરુની, સિયુફીન આ બધા ઓપ્શન ઉપર ટિક કરવા જતા નહીં. અલ-બરુની આવશે કોના સમયમાં આવશે? ગઝનવીના સમયમાં આવશે. હજુ તો ગઝનવી હવે આવશે. આપણે તો અત્યારે કાસિમના જમાનામાં થઈ ગયા ઘટના. કાસિમની ચચનામાનું ભાષાંતર આવશે. ચચનામાનું ભાષાંતર આવશે પણ ચચનામા કોણે લખ્યું છે? તો ઓપ્શન એક જ ટિક કરવાનો, આપેલ એક પણ નહીં. આ યાદ રાખજો. ચચનામાએ કોઈએ લખેલું મતલબ લખ્યું છે પણ એ માણસે પોતાનું નામ એની અંદર લખેલું નથી. ઓકે, જો પરીક્ષામાં પૂછે કે આનું ભાષાંતર કોણે કર્યું છે તો ચલો કોણ આવે ભાષાંતરમાં? જો એક્ઝામની અંદર પૂછે કે ભાઈ ચચનામાનું આ છે ને અરબી ભાષામાં લખેલું પુસ્તક હતું. કઈ ભાષામાં લખેલું પુસ્તક હતું? અરબી. એનો અનુવાદ થયો ફારસીમાં. કઈ ભાષામાં થયો? ફારસીમાં. અને ફારસીમાં જે ભાષાંતર કર્યું ને એ ભાષાંતર કરેલું છે અલી બકર કુકીએ કર્યું છે. કોણે કર્યું છે? અલી બકર કુકી. આને ભાઈ ચચનામાનો ફારસીમાં અનુવાદ કરેલો છે. ઓકે, તો આ આખી સ્ટોરી છે. સૌથી પહેલો કોણ આવ્યો? તો એક્ઝામની અંદર નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મોહમ્મદ બિન કાસિમના રિલેટેડ ક્વેશ્ચન આવે તો ખોટો પડવો જોઈએ નહીં. કારણ કે એનું જેટલું બી લિમિટેડ હતું ને બસ આટલું જ હતું. ઓકે, 912 ની અંદર એને સૌથી પહેલા શું કર્યું? સિંધ ઉપર આક્રમણ કર્યું. બે પુત્રીઓને જમા કરી, અમે પુત્રી તરીકે રાખી. સૂર્યવતીએ શું કીધું? મતલબ રાજાને કાન ભરાય એટલે આને પેલાને જીવતો દફનાવડાવી દીધો. શેની ચામડીમાં પેક કરીને? ઊંટની ચામડીમાં પેક કરીને જીવતો દફનાવી દીધો. ઓકે, કયું પુસ્તક છે? ચચનામા. ચચનામા પુસ્તક કઈ ભાષામાં લખાયેલું છે? એના લેખક કોઈ નથી. એના લેખક પણ એનું ભાષાંતર થયું કઈ ભાષામાં? કોણે લખ્યું છે? અલી બકર કુકીએ લખેલું છે. ઓકે, ઈરાનનો ખલીફા કોણ હતો? અલ-અજીઝ બિન યુસુફ. અલ-અજીઝ બિન યુસુફ. ઓકે, અને આ કોણ હતો? એનો સેનાપતિ પ્લસ જમાઈ હતો. ઓકે, તો આટલી રીતે. ચલો બીજા રાજાની આપણે વાત કરીશું. મોહમ્મદ ગઝનવી. બરાબર. આ મોહમ્મદ ગઝનવી ક્યાંનો રાજા હતો? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન ક્યાં આવે? અહીંયા ક્યાં આવે અફઘાનિસ્તાન? જમ્મુ કાશ્મીર. હા. ચલો, અફઘાનિસ્તાન દેશ સાથે ભારત સરહદ ધરાવે છે? ના, નહીં ધરાવતી. નથી ધરાવતી. નથી ધરાવતી. નથી ધરાવતી. હા ભાઈ ધરાવે છે. 40 કિલોમીટરની સરહદ છે. કેટલા? એકચ્યુઅલમાં એવું છે કે અફઘાનિસ્તાન જોડે ભારતની જે સરહદ છે ને એ આપણે જ માનીએ છીએ. કારણ કે ભારત આપણો દેશ છે. વિશ્વની અંદર માનવામાં આવતી નથી. એ જે પેલો વિવાદિત વિસ્તાર છે ને POK એ સરહદ એની અંદર. એટલે પાકિસ્તાન દર વખતે યુનિયનની અંદર હાડ પાડતું પહોંચી જાય કે ભારત ચાલ એવું કહે કે અફઘાનિસ્તાન અમારી સરહદ POK તો અમારું છે. ચાલ્યા કરે. પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ભાઈ વિશ્વનો કયો એવો દેશ છે જેના જોડે ભારત સૌથી ઓછી સરહદ ધરાવે છે? તો અફઘાનિસ્તાન. ભારત કુલ કેટલા દેશો સાથે સરહદ ધરાવે છે? ભારત કુલ કેટલા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે? બોલો. 9 દેશ. જમીન સરહદ ધરાવતા દેશ કેટલા? 7. અને દરિયાઈ સરહદ ધરાવતા 2. દરિયાઈ સરહદ કયા દેશ આવે? એક તો આવી ગયો શ્રીલંકા અને બીજો આવશે મ્યાનમાર, જેને આપણે શું કહીએ છીએ? બર્મા. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, એમનો જન્મ ક્યાં થયો હતો? બર્માના રંગૂન શહેરની અંદર. બર્મા ક્યાં આવ્યું? અહીંયા. ઓકે, તો એક તો આ બે તો આપણા દરિયાઈ સરહદ મતલબ આંતરરાષ્ટ્રીય સરહદ છે ભારતની. તો 7 બીજા કયા? બાકીના બધા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, જાપાન નથી. આપણે 7 દેશો જોડે દરિયાઈ. ઘણી વાર કેવું હોય છે જવાબ નજર આગળ હોય, થોડું માઇન્ડ કસવું પડે. અને 2 દેશો પાણીની સરહદ છે. ઓકે, ચલો આપણે પાછા હિસ્ટ્રીમાં આવી જઈએ, ભૂગોળને સાઈડમાં મૂકીને. તો મોહમ્મદ ગઝનવી રહ્યો ને એ અફઘાનિસ્તાનના કયા શહેરનો રાજા છે? અફઘાનિસ્તાનનું એક શહેર છે. એ શહેરનું નામ શું છે? ગઝની.
ઘોરી, બખ્તાલી, અબ્દાલી, ગઝનવી આ બધા ક્યાંથી આયા? ગઝનીથી આયા. તો ચલો અહીંયા એક્ઝામની અંદર એવું પૂછે કે ભાઈ મોહમ્મદ ગઝનવી ભારતમાં આવે પહેલા એ રાજકુમાર હતો. કયો? ગઝનીનો રાજકુમાર હતો. તો એ ગઝનીનો રાજકુમાર હતો તો એ સમયે ગઝનીનો રાજા કોણ હતો? સુબુક્તગીન. કયો રાજા હતો? સુબુક્તગીન. એના બે પુત્ર હતા. સુબુક્તગીનના બે પુત્ર હતા. એક હતો ગઝનવી અને બીજો હતો ઇસ્માઇલ. મોટો હતો. જ્યારે પણ રાજા પોતાનું શાસન છોડે તો વારસામાં શાસન કોને મળે? મોટાને જ મળે. આ બહુ એમ્બિશિયસ રાજા હતો. એમ્બિશિયસ એટલે આની મહત્વાકાંક્ષાઓ હિટલર જેવી હતી. બીજો એક રાજા હતો કે જેને આખી દુનિયા જીતવી હતી, સિકંદર. આ ટાઈપના એમ્બિશિયસ માણસો હતા. મોહમ્મદ ગઝનવીના હાથમાં જ્યારે શાસન આવ્યું ને એટલે એણે સૌથી પહેલા નક્કી કર્યું કે આપણે આ દેશ ઉપર ચડાઈ કરવી છે. કયા દેશ ઉપર ચડાઈ કરવી છે? કારણ કે એને ખબર હતી ફારસની જે સમૃદ્ધિ હતી ને, કારણ કે આ બધા ક્યાંથી લૂંટીને લાવતા હતા? ભારતમાં લૂંટીને લાવતા હતા. એટલે ફ્રાન્સની સમૃદ્ધિ જોઈ ફારસની, તો કે આપણે ફારસને લૂંટીએ અને આપણું અફઘાનિસ્તાન આવું બનાવીએ. એટલે ભાઈએ સરસ મજાની યુદ્ધની સેના વેના તૈયાર કરી દીધી. પણ જુઓ, રાજા ત્યારે જ મહાન બને જ્યારે એના સલાહકાર પરફેક્ટ હોય. રાજાનું રાજ્ય કેટલું ટકશે અને એ કેટલું સમૃદ્ધ બનશે કે કેટલો પાયમાલ થશે, આ બધું કોના આધારે હોય? એના સલાહકારના આધારે હોય. ધારો કે ચંદ્રગુપ્ત રાજા હતો, બરાબર, તો એ કોની સલાહથી કામ કરતો હતો? ચાણક્યની. પેલો મહારાજા થઈ ગયો ભારતનો, બરાબર. તો એવી રીતે આના જે સલાહકાર હતા ને એમણે કીધું આ કેવો ઇશ્યુ છે. ચલો યુપીએસસી તમારે ક્રેક કરવી છે તો પાલનપુરમાં થશે, ગાંધીનગરમાં થશે, ક્યાં જવું પડે? યસ, આ એક મેન્ટાલિટી છે, દિલ્હી જ જવું પડે. અને સાચી વાત છે ભાઈ, બેસ્ટ ઓફ એકેડમી, બેસ્ટ ઓફ ફેકલ્ટી તમને નોલેજ ક્યાં મળે? દિલ્હીની અંદર મળે. અને ત્યાં તમે પ્રોપર ડાયરેક્શનની અંદર તૈયારી કરીને તમે કલેક્ટર કે આઈપીએસ બની શકો. આવું જ હતું. આ ભાઈએ નક્કી કર્યું કે આપણે ફારસની સમૃદ્ધિ અફઘાનિસ્તાનમાં લાવવી છે કે યુદ્ધ કરીએ. એના સલાહકારે કીધું એ વેઇટ, ફારસ જવાની જરૂર નથી, આપણે મૂળ પકડો સીધું. કે મૂળ કયો છે? મૂળ અહીંયા છે. મૂળ ક્યાં છે? આપણો જે કૃષિ પ્રધાન દેશ છે ને, જેનું નામ શું હતું? સોને કી ચિડિયા. તો આ ગઝનવીએ હુમલો ક્યાં કર્યો? ભારતની અંદર, બરાબર. ગઝનવીની સ્ટોરી બહુ સરસ છે. તો ગઝનવીએ કુલ કેટલી વાર ભારતને લૂંટ્યું છે? 17. કેટલી વાર લૂંટ્યું? 17 વાર. તો સુબુક્તગીનના બે પુત્ર હતા. એક હતો મોહમ્મદ ગઝનવી અને બીજો હતો ઇસ્માઇલ. ઓકે, આ લોકોએ નક્કી કર્યું ફારસ લૂંટ્યા, પણ એમના સલાહકારે કીધું કે આપણે ભારતની અંદર જો. તો જુઓ તમે, જ્યારે પણ આ લોકોનો હુમલો હશે ને તો એ આટલા પટ્ટાની અંદર જ હશે. ત્યારે આ લોકો આનાથી બહાર ગયા જ નહીં લૂંટવા. કારણ કે જે હતું ને આખા ભારતની અંદર હતું. પણ તમને ખ્યાલ છે કે આ રૂમની અંદર આ તો તમને અહીંયાથી જ કંઈક મળી જવાનું, તમે જો ખૂણામાં જવાની જરૂરિયાત ઊભી જ ના થાય. તો અહીંયા પણ એવા ઘણા બધા રાજાઓ હતા જે અમને ઘૂસવા દે એમ હતા નહીં, છતાં પણ એ લોકો લૂંટારાઓને તો શું, લૂંટારાઓ તો રાતે ગમે ત્યારે લૂંટ કરીને નીકળી જતા. એ રીતના આવ્યું. તો હવે આપણે લખી દઉં કે ગઝનવીએ ભારતને કયા કયા વર્ષે લૂંટ્યું છે. ઓકે, તો સૌથી પહેલા ટાઇટલ આપો મોહમ્મદ ગઝનવી. એની અંદર લખો સુબુક્તગીન, એના બે પુત્રો મોહમ્મદ ગઝનવી અને ઇસ્માઇલ. આ આખું ગઝનવીએ 17 વાર આક્રમણ કર્યું છે ભારતમાં. એનું વર્ષવાર લખેલું છે. પરીક્ષામાં જે અગત્યની બાબતો છે એની આપણે વાત કરીએ છીએ. જુઓ તો જો સૌથી પહેલા ગાદી ક્યારે સંભાળે છે ગઝનવી? 918 માં એને ગાદી સંભાળી. પહેલું જ આક્રમણ એને કયું કર્યું? 1001 માં. આ બધું એડી છે હો, સમયગાળો 918 એડી. તો 1001 માં એને પ્રથમ વાર આક્રમણ કર્યું. અને છેલ્લું આક્રમણ ક્યારે કર્યું? 1027 ની અંદર. તમને એવું થશે કે ભાઈ 1026 માં સોમનાથ લૂંટ્યું, તો 1027 માં છેલ્લું આક્રમણ મેં અહીંયા લખ્યું છે, સ્પેસિફાઈ કર્યું છે. કોની સાથે કર્યું? જાટ ભાઈઓ સાથે યુદ્ધ થયું હતું. જબરદસ્ત સ્ટોરી છે. અને 1030 માં ગઝનવીનું શું થાય છે? મૃત્યુ થાય છે. તો આટલા ટૂંકા ગાળાની અંદર આ માણસ ઘણું બધું નામ કમાઈ લીધું. 918 થી માંડીને 1030 કેટલા વર્ષનો સમયગાળો થયો? 100 વર્ષનો સમયગાળો થયો. કેટલા વર્ષનો થયો? 100 વર્ષનો સમયગાળો થયો.
સૌથી અગત્યના ઇમ્પોર્ટન્ટ એના આક્રમણ આ બે છે. 1018 માં એને શું લૂંટ્યું હતું? મથુરા લૂંટ્યું. અને 1026 માં સોમનાથ લૂંટ્યું. બસ 1026 ની અંદર સોમનાથ લૂંટ્યું ને એ અહીંયાથી પાછો વળતો હતો તો અહીંયા આ જે પ્રદેશ છે ને આટલા પ્રદેશમાં જાટ સમુદાય રહેતો હતો આપણા ભારતમાં. કયો સમુદાય રહેતો હતો? જાટ સમુદાય. તો આ જે સોમનાથ લૂંટીને ભાઈ રિટર્ન થતો હતો ને તો અહીંયા બરાબરનો ધોયો જાટ લોકોએ ગજનવીને. બરાબરનો ધોયો એટલે આમ પછાડીને ધોઈ નાખ્યો. તો ત્યાંથી ભાઈ જીવ બચાવીને નાખો. જીવ બચાવીને ક્યાં પહોંચ્યો? ગજનીમાં પહોંચ્યો. પણ એક મહાન રાજા જેવો હોય, મતલબ આટલું બધું કાંડ કરેલા હોય, માર ખાઈને આવ્યો હોય એટલે ઈગો હર્ટ થાય કે ના થાય? તો પાછો 1027 માં વળી જાટો જોડે યુદ્ધ કરવા આવ્યો. ફરીથી યુદ્ધ કરવા આવ્યો. જાટ બેઠા હતા બધા. ફરીથી આમ ધોઈ નાખ્યો. પાછો ગજનવી હારી ગયો. 2 વાર એ હાર્યો. બરાબર. તો 1026 માં સોમનાથથી જ્યારે લૂંટીને રિટર્ન થતો હતો ને એ વખતે બી માર ખાધી. પાછો બદલો લેવા આવ્યો. તો આ વખતે બરાબરનો ધોઈ નાખ્યો. 27 માં ગયો, બીમાર પડ્યો, 3 વર્ષ જ જીવ્યો. પછી આનું શું થઈ ગયું? મૃત્યુ થઈ ગયું. આ બધા સમયગાળો જેટલી વાર મારો બેટો આવે ને એટલી વાર ઇતિહાસકારોને લઈને આવતો જોડે. કોને લઈને આવતો? ગજનવી ઇતિહાસકારો એની સાથે આવતા. કારણ કે જે કરતો એ બધું લખવામાં આવે. તો એક અગત્યનો ઇતિહાસકાર કયો આવતો એની જોડે? અલ-બરૂની. કયો ઇતિહાસકાર આવતો? અલ-બરૂની. 5 આવતા. એવું પૂછાય કે મોહમ્મદ ગજનવીના સમયમાં અગત્યના 4 કે 5 જે ઇતિહાસકાર હતા. હવે આ મોહમ્મદ ગજનવીની આપણે આખી જે કથા કરી એ આખું એક પુસ્તક લખાયેલું છે. એ પુસ્તકનું નામ છે કિતાબ-ઉલ-હિન્દ. કિતાબ-ઉલ-હિન્દ ની અંદર આ ગજનવીના 918 થી માંડી અને 1030 સુધીનો સમગ્ર બધું કાંડ એમાં લખેલા છે કે એને આટલું કરેલું. કિતાબ-ઉલ-હિન્દના લેખક કોણ હતા? અલ-બરૂની. મેં એટલું એવી કીધું કે ભાઈ જેટલી વાર જતો એટલી વાર લઈને જતો હતો. કોને લઈને જતો હતો? તો લખ્યું હશે કોને? અલ-બરૂનીએ જ લખ્યું. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આપણે પરીક્ષાની અંદર ભેગું કરવાનું નથી. આની આગળ આપણે કાસિમની ચોપડીની વાત કરી કે ભાઈ કાસિમ કઈ બુકમાં લખાયેલો છે? ચચનામામાં લખાયેલો છે. ગજનવી કઈ બુકમાં લખાયેલો છે? કિતાબ-ઉલ-હિન્દ. ઓકે. એના ઇતિહાસકાર અગત્યનો હતો. સૌથી અગત્યનો ઇતિહાસકાર કયો હતો? અલ-બરૂની. બીજો હતો ઉતની. ત્રીજો ફારૂકી. ચોથો ફિરદોસી અને 5મો સિસ્તની. હવે જુઓ આ 5 ઇતિહાસકાર ગજનવીના સમયના સૌથી શ્રેષ્ઠ ઇતિહાસકાર હતા. એટલે જીપીએસસી ક્વેશ્ચન કેવા પૂછશે ખબર છે? નીચેના વિધાનો ચકાસો. અને વિધાન લખેલું હશે કે અલ-બરૂની એ ગજનવીના સમયની અંદર એક પ્રખર ઇતિહાસકાર ગણાતો હતો. અલ-બરૂનીની સાથે ઉતની, ફારૂકી આવેલા. અલ-બરૂનીની સાથે ફિરદોસી, સિસ્તની. આ રીતનું 4 વાક્યો બનાવેલા હોય એટલે આપણને ખબર પડી જાય કે આ 5 નમૂના તો હતા જેના સમયગાળામાં. તો આવો કોઈ ક્વેશ્ચન જીપીએસસી ની અંદર આવે તો આપણને ખબર પડી જાય કે ભાઈ આ તો હતા. આના સિવાયનું નામ દેખાય ને જે ઓપ્શનમાં એ ઓપ્શન તમારો શું થાય? આન્સર બનશે. એ તમારો ઓપ્શન, એ ઓપ્શન તમારો શું બનશે? આન્સર બનશે. ફરીથી અફઘાનિસ્તાનનું એક શહેર ગજની. એ ગજની શહેરનો રાજા સુબુતગીન. એનો 2 પુત્રો હતા, મોહમ્મદ ગજનવી અને ઇસ્માઇલ. મોહમ્મદ ગજનવીના હાથમાં શાસન આવ્યું ક્યારે? 918માં. 18માં શાસન આવ્યું. એની ઈચ્છા શું લૂંટવાની હતી? ફારસ લૂંટવાની હતી. પણ એના પ્રધાનોએ શું કીધું કે ફારસ કૂવામાં જવાની જરૂર, પેલું શું દરિયામાં આપણે પડીએ, કૂવાની અંદર પાણી લાવવાની જરૂર નથી. કે ભાઈ ફારસ જ્યાંથી સમૃદ્ધ બન્યું ને આપણે એને જ ના લૂંટીએ, સોને કી ચીડિયા. એટલે આ લોકોએ ભારત પર આક્રમણ કર્યું. સૌથી પહેલું આક્રમણ ક્યારે કર્યું છે એને? 1001 છેલ્લું 1027 અને એનું મૃત્યુ ક્યારે થયું? 1030માં. 2 અગત્યના આક્રમણ છે જે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી છે. આપણને સોમનાથ જ યાદ હોય ભાઈ, આપણને સોમનાથ જ યાદ હોય, પણ મથુરા પણ યાદ રાખવા મળે. છેલ્લે કોની સાથે હારે છે? 1027 જાટ સમુદાય સાથે યુદ્ધ કરવામાં હારે છે. કયો ધોયો તો જાટો એને અહીંયા ધોયો તો. આ દીવ ને બધો પ્રદેશ છે ને ત્યાં આગળ બરાબરનો ધોયો 2 વાર. પછી વળતો એ આવ્યો જ નહીં. જો કે મરી જાય છે પછી એનું મૃત્યુ થઈ જાય છે. તો એના સમયના 5 ઇતિહાસકાર શ્રેષ્ઠ કયા? અલ-બરૂની, ઉતની, ફારૂકી, ફિરદોસી અને સિસ્તની. ઓકે. તો આ મોહમ્મદ ગજનવીની સ્ટોરી જે યાદ રહેશે. કોઈ કન્ફ્યુઝન? ચલો મોહમ્મદ ગોરીની વાત કરીશું. ભારત પર કુલ કેટલા આક્રમણ છે એના? 5 આક્રમણ છે. આ પણ કેવો રાજા છે ભાઈ? ગજની. મોહમ્મદ ગોરી અને એનો સૌથી મોહમ્મદ ગોરીનો એક ગુલામ હતો. ગુલામનું નામ શું હતું?
ભાઈ પૃથ્વીરાજ ગુલામ ન હોય શું લેવા તમે સંસ્કૃતિ સાથે ચેડા કરો છો? એ તો બંદી કહેવાય, ગુલામ ના કહેવાય. બંદી, ગુલામ અને બંદીમાં ફરક હોય. બંદી જેલમાં પડી રહે, ગુલામ રાજાની આજુબાજુ જ રહે, બધી સેવા કરે અને ગુલામ કહેવાય. 5 વાર આક્રમણ કર્યા છે એટલે કેટલી વાર? 5 વાર આક્રમણ કર્યા છે. ક્યારે આવ્યો હશે આરો શાસનમાં? તો ભારત પર કુલ કેટલા આક્રમણ છે? 5. અને જ્યારે પણ આપણા કાન કે આંખોમાં એક શબ્દ દેખાય મોહમ્મદ ગોરી એટલે એક રાજા આપણને યાદ આવે. કયો રાજા યાદ આવે? પૃથ્વીરાજ ચૌહાણ. કયું યુદ્ધ યાદ આવે? કયું યુદ્ધ યાદ આવે? તરાઈના 2 યુદ્ધ થયા, પહેલું અને બીજું. આ બંને યુદ્ધ આવે ને, એક યુદ્ધમાં ગોરી હાર્યો હતો, બીજા યુદ્ધમાં ગોરી જીત્યો હતો. ઓકે, તો 1175 ની અંદર સૌથી પહેલા કહેવાય ને, સૌથી પહેલા ગોરીએ આક્રમણ કર્યું હતું. ક્યાં કર્યું હશે? ના, મુલતાન. ક્યાં યુદ્ધ કર્યું હતું? મુલતાન. બરાબર. બીજું યુદ્ધ એનું થયું હતું માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ક્યાં છે? આપણી પાછળ. આપણે જેવા ક્લાસમાં બહાર નીકળો આમ દેખાય ને પેલા ડુંગરા, બસ એ ડુંગરાઓની તળેટીમાં જ, આબુ પર્વતની તળેટીમાં મોહમ્મદ ગોરીનું યુદ્ધ થયું હતું. કોની જોડે થયું હતું યાદ છે? આ પહેલું યુદ્ધ, બીજું યુદ્ધ તમને યાદ હશે, સોલંકી વંશ ભણ્યા હશો તમે. કોની જોડે થયું હતું? અને મૂવી આવે છે આના ઉપર તો નાયકા દેવી આવી ગયું. તરાઈનું પ્રથમ યુદ્ધ અને 1192 ની અંદર થયું તરાઈનું બીજું યુદ્ધ. ચલો આ કોની સાથે થયું હતું? વેરી ગુડ, પૃથ્વીરાજ ચૌહાણ. અને આ પણ પૃથ્વીરાજ ચૌહાણ. આ જે તરાઈનું પહેલું અને બીજું યુદ્ધ છે ને, કયા પુસ્તકમાં લખેલું છે? પૃથ્વીરાજ રાસો. અને આ પૃથ્વીરાજ રાસો કોણે લખેલું છે? વેરી ગુડ. કોણ હતો ચંદબરદાઈ? આ પૃથ્વીરાજ રાસો પુસ્તક અને લખ્યું છે ચંદબરદાઈ. તમને ખ્યાલ છે પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદબરદાઈ એક જ દિવસે એક જ સમયે જન્મ્યા હતા. બંને મર્યા હતા પણ એક જ સમયે, અને બંને મિત્રો હતા. અને એમણે પાવનારો કોણ હતો? કાકા કરીને એક હતો. બરાબર. એ બંને સાથે જ જન્મ્યા, સાથે જ મર્યા, મતલબ એ બંને એકબીજાની શું હતા? પડછાઈ હતા. એટલે ગહેરી દોસ્તી હતી. એમના કોઈ ભાઈ નતા હતા, પણ એટલો એમને એકબીજા પ્રત્યે વિશ્વાસ હતો. તો કુલ આ રીતે 5 યુદ્ધ થાય છે. 1175 ની અંદર મુલતાન, જે કયા રાજા સાથે થાય છે? મૂળરાજ પ્રથમ. 1178 માં માઉન્ટ આબુ ની અંદર તળેટીમાં યુદ્ધ કરવામાં આવે છે. કોની જોડે? ભીમદેવ બીજા જોડે. 1991 માં તરાઈનું પ્રથમ યુદ્ધ કોણ જીતે છે? અને 1992 માં તરાઈનું બીજું યુદ્ધ કોણ જીતે છે? 1194 ચંદાવરનું યુદ્ધ. અને પૃથ્વીરાજ ચૌહાણના સસરાનું નામ શું હતું? કનોજપતિ. હા, કનોજપતિ. કેટલાય જોયું આ મૂવી? અલ્યા જોઈ લો એકવાર. કનોજપતિ કયા? જયચંદ. કોણ હતા? જયચંદ. હવે જો અક્રમભાઈ યાદ રાખ્યું છે કયા યુદ્ધમાં ગોરી જીત્યો હતો, કયા યુદ્ધમાં હાર્યો હતો. બરાબર. તો કયા યુદ્ધની અંદર ગોરી જીત્યો હતો, કયા યુદ્ધની અંદર હાર્યો હતો? તો આની અંદર શું થઈ હતી? જીત થઈ હતી. તરાઈના બીજા યુદ્ધમાં જીત થઈ, અને ચંદાવરનું જે યુદ્ધ હતું જયચંદ સાથે, એમાં પણ ગોરી જીત્યો હતો. બાકી આ જે 2 યુદ્ધ હતા એની અંદર શું થયું હતું? એની હાર થઈ હતી. હવે જુઓ, મોહમ્મદ ગોરી ભારતની અંદર આવશે ને, આ રીતે શરૂમાં એને 5 યુદ્ધ કરી દીધા, સટાસટ. બરાબર. અને પૃથ્વીરાજ ચૌહાણનું એનું જે યુદ્ધ છે ને, ઇતિહાસની અંદર અમર થઈ ગયું. એક આ આબુની તળેટી વાળું પણ યુદ્ધ અમર છે. આ જયચંદ છે ને, પૃથ્વીરાજ ચૌહાણના શું હતા? સસરા હતા. એમની દીકરીનું નામ શું હતું?
પૃથ્વીરાજની પત્ની સંયોગિતા. શું નામ હતું? સંયોગિતા. હમણાં લેટેસ્ટ મૂવીની અંદર આ બધી ડિટેલ આપેલી છે, તમે એકવાર જોઈ લેજો એટલે તમને આખો ઘોરી અને પૃથ્વીના બંને યુદ્ધ યાદ રહી જશે. પરીક્ષાની અંદર જે રહી જતું હતું એને લખાઈ દીધું. કયા વર્ષે થયા હતા? 1191 અને 1192. તો ઘોરી ને પૃથ્વીરાજનું જે યુદ્ધ છે કયા પુસ્તકમાં લખેલું છે? પૃથ્વીરાજ રાસો. અને કોણે લખેલું છે? સંત બરદાઈ. ઓકે. આનું બીજું પણ એક નામ છે પૃથ્વીરાજ ભટ્ટ. પૃથ્વીરાજ ભટ્ટ, હે ને? બીજું નામ શું છે આનું? પૃથ્વીરાજ ભટ્ટ. તો આ પણ એક સરસ મતલબ આપણી ઇતિહાસ ગાથા છે. ઓકે, લખી લો પાંચો બાજુ. ચલો, મોહમ્મદ ઘોરીની સાથે એક વ્યક્તિ ભારત આવ્યો હતો. એનો ગુલામ હતો. કોણ હતો? એનો ગુલામ હતો. એનું નામ શું હતું? કુતુબુદ્દીન ઐબક. હવેથી આપણે બધું આનું જ ભણવાનું છે. ઐબક અને ઐબકે જે કર્યું છે ભારતની અંદર, જે આપણને છેક 16મી સદી સુધી જોવા મળશે. આ લોકો કઈ સદી સુધી જોવા મળશે? આપણે અત્યારે કઈ સદીમાં હતા? ઘોરી 12મી સદીમાં હતા, બરાબર? છેક 16મી સદી સુધી આ લોકો આવશે. તો કુતુબુદ્દીન ઐબક જે હતો, જુઓ, બે રાજા છે. એક આવે કુતુબુદ્દીન અહમદ શાહ અને એક આવે કુતુબુદ્દીન ઐબક. અહમદ શબ્દ આવે ને તો અહમદાબાદ, અહમદ શબ્દ આવે તો અહમદાબાદ, ઐબક શબ્દ આવે તો દિલ્હી. દિલ્હીની અંદર શાસન કર્યું હતું. શા માટે? ભાઈ, ઘોરીનું મૃત્યુ થયું હતું. ઘોરીનું સપનું હતું કે એને દિલ્હીની ગાદી જોઈએ. ઘોરીનું સપનું શું હતું? એને દિલ્હીની ગાદી જોઈએ. અને એ દિલ્હીની ગાદી લેવા માટે જ્યારે બી ભારત આવ્યો હતો ત્યારે બે વ્યક્તિઓને લઈને આવ્યો હતો. એક હતો કુતુબુદ્દીન ઐબક, પોતાની સાથે બે વ્યક્તિઓને લઈને આવ્યો. ઘોરી તો લઈને આવ્યો તો ઐબકને, અને બીજો એક એનો સેનાપતિ હતો, એનું નામ કંઈક કાસમ કે એવું હતું. એક્ઝેક્ટ આપણને ખ્યાલ નથી, પણ આ કયા બે વ્યક્તિઓને લઈને આવ્યો? કોઈને યાદ? ચલો, એક તો હું લખી દઉં તમને. મોઇનુદ્દીન ચિશ્તી. કોણ છે આ? મોઇનુદ્દીન ચિશ્તી સૂફી સંત હતા. બીજું કોણ આવ્યું હતું કુતુબુદ્દીન ઐબકની સાથે? કુતુબુદ્દીન નામથી જ હતો. મિસ્ટેક થઈ ગઈ. પહેલા સાચું ભણાવતો હતો. કોની સાથે આવ્યા હતા? બે ઘોરીની સાથે આવ્યા હતા. મોહમ્મદ ઘોરીની સાથે આવ્યા હતા કુતુબુદ્દીન બખ્તિયાર અને કુતુબુદ્દીન મોઇનુદ્દીન ચિશ્તી. આ બે વ્યક્તિઓ છે ને. હવે જુઓ, યાદ રાખજો, મોઇનુદ્દીન ચિશ્તી ક્યાં વસ્યા? અજમેરની અંદર. અજમેર કયા રાજ્યમાં છે? રાજસ્થાનમાં. આ ભાઈ ક્યાં વસ્યો? દિલ્હી. દિલ્હીની અંદર વસ્યો. આ બંનેના માટે કંઈક બાંધકામ થયું ભારતમાં. એનું નામ શું છે? આ અજમેરની અંદર જે બાંધકામ થયું એનું નામ શું છે? જે દરગાહ છે ને એનું નામ શું છે? ढाई दिन का झोपड़ा. અને આના માટે જે બાંધકામ થયું એ કુતુબ મિનાર. હવે જો આ યાદ રાખવાનું કે બંનેનું બાંધકામ કરાવ્યું કોણે? કુતુબુદ્દીન ઐબકે. બરાબર, અહીંયા સ્ટોરી આપણી સેટ થઈ ગઈ. કુતુબુદ્દીન ઐબકે કરાવ્યું. ચલો, ઘોરીની સાથે બે વ્યક્તિ આયા. મોઇનુદ્દીન ચિશ્તી, સૂફી ગાયક ભારતમાં લાવનાર વ્યક્તિ કોણ? મોઇનુદ્દીન ચિશ્તી. કુતુબુદ્દીન બખ્તિયાર અજમેરમાં વસ્યા. આ ક્યાં વસ્યા? દિલ્હીની અંદર. આ બંને માટે એક બાંધકામ થયું, ઢાઈ દિન કા ઝોપડા, અને બીજું બાંધકામ શું થયું? કુતુબ મિનાર. આનું બાંધકામ કોણે કરાયું? કુતુબુદ્દીન ઐબકે. આ કુતુબુદ્દીન ઐબક કોણ હતો? ઘોરીનો ગુલામ હતો. પાછળથી એનો સૌથી મોસ્ટ લોયલ કમાન્ડર બન્યો, એટલે કે સૌથી વિશ્વાસુ પ્રધાન બને છે, સેનાપતિ બને છે. અને ખરીદી લાવ્યો તો ક્યાંકથી, યુદ્ધમાં જીતી લાવ્યો છે, વોટેવર. કુતુબુદ્દીન ઐબક શું કરે છે? ભારતમાં ઘોરીનું સપનું પૂરું કરે છે. તો એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું કે ઘોરીનું દિલ્હી પર શાસન કરવાનું સપનું કોણે પૂરું કર્યું? કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીન ઐબક પોતે રાજા હતો નહીં. આ પણ યાદ રાખવાનું કે કુતુબુદ્દીન ઐબકે જ્યારે દિલ્હીની ગાદી સંભાળી, બરાબર, એ વખતે એણે એક એઝ અ સેનાપતિ તરીકે સંભાળી હતી. પણ સૌપ્રથમ દિલ્હીનું શાસન સંભાળનાર રાજા કયો હતો? તો કુતુબુદ્દીન ઐબક નહીં આવે. યાદ રાખજો. ગૂગલમાં સર્ચ મારશો તો નામ કોનું આવશે? કુતુબુદ્દીન ઐબકનું જ આવશે. પણ મેં તમને શું કીધું? કુતુબુદ્દીન ઐબક એ ગુલામ હતો. તો જ્યારે પણ એક્ઝામમાં રાજા પૂછે તો તમારા ઓપ્શનની અંદર તમારે એક નામ શોધવાનું.
શું નામ શોધવાનું? ઇલ્તુમિશ. ઇલ્તુમિશ હતો પ્રથમ દિલ્હી સલ્તનતનો રાજા કે જેણે દિલ્હી ઉપર અને ભારત ઉપર શું કર્યું? પ્રથમ શાસન કર્યું. અને એના પછી બીજું કોણ આવે? જુઓ, કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबक પછી એક આરામ ખાન આવે. આરામ ખાન પછી કોણ આવશે? ઇલ્તુમિશ. અને ઇલ્તુમિશ પછી એની પુત્રી આવશે રજિયા સુલતાન. આ રજિયા સુલતાન જે છે ને એ ભારત પર શાસન કરનારી સૌપ્રથમ મહિલા છે. પરીક્ષામાં પૂછાય કે ભારતનો સૌપ્રથમ શાસન કરનાર મહિલા કોણ? રજિયા સુલતાન. ભારતમાં બીજી વાર શાસન કરનાર મહિલા કોણ? ઇન્દિરા ગાંધી. મિનરલદેવી ગુજરાતમાં સોલંકી વંશની રાજમાતા હતી. ઓકે, તો આ પણ આપણે સાથે સાથે યાદ રાખો, એ આધુનિક હિસ્ટ્રી થઈ ગઈ, એકદમ મોડર્ન હિસ્ટ્રી થઈ ગઈ. ઇન્દિરા ગાંધી આધુનિક ઇતિહાસ કહેવાય. કેટલા વર્ષ જૂનો ઇતિહાસ છે? 50 60 70 વર્ષ જૂનો ઇતિહાસ છે ને. 70 વર્ષ પહેલા એને 1971 થી માંડીને 1978 79 સુધી આને શું કર્યું છે? ભારત પર શાસન કર્યું છે. તો બીજા નંબરની ઇન્દિરા ગાંધી અને પહેલા નંબરે કોણ આવે? જે કોની પુત્રી હતી? ઇલ્તુમિશની પુત્રી હતી. ઇલ્તુમિશી ચોપડીમાં ઇલ્તુત્મિશી ઘણું બધું લખેલું, એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. આપણને ખાલી શું યાદ રહેવું જોઈએ? ઇલ્તુમિશ. ઇલ્તુમિશની પુત્રી ઇલ્તુમિશ. તો સૌથી પહેલા ऐबके શું કર્યું કે ભાઈ ઘોરીનું સપનું હતું કે ક્યાં આગળ શાસન કરવું છે? દિલ્હી. તો એ દિલ્હી ઉપર સૌથી પહેલા કુતુબુદ્દીન ऐबक આવ્યો. એણે બે બાંધકામ કરાયા જે પરીક્ષામાં પૂછાય, કુતુબ મિનાર અને ઢાઈ દિન કા ઝોપડા. દિલ્હીની અંદર એને કોને બેસાડ્યો? એ પોતે બેઠો એ કયા? ઇલ્તુમિશને બેસાડ્યો. કોને બેસાડ્યો? ઇલ્તુમિશને બેસાડ્યો. એટલે ઇલ્તુમિશ 1 by 1 આવે છે. વચ્ચે એક આરામ ખાન કરીને આવે. કોણ? શું નામ છે? આરામ ખાન કરીને એક રાજા હતો. એ પણ દિલ્હી ઉપર સૌપ્રથમ ઇલ્તુમિશી ऐबक અને ઇલ્તુમિશની વચ્ચેના સમયગાળામાં એ થોડી વાર માટે શાસન કરે છે. કેટલી વાર માટે? કારણ કે ઇલ્તુમિશ ऐबक નું શું હતું? એને અફઘાનિસ્તાન, ઇન્ડિયા અફઘાનિસ્તાનની ફ્લાઇટમાં અપડાઉન કરવું પડતું હતું. એટલા માટે એ ઠરીઠામ રહેવાનો નહોતો. પણ જ્યારે પણ એક્ઝામમાં પૂછે તો આપણે યાદ રાખવાનું. આને શું કર્યું? ऐबके જોરદાર વસ્તુ કરી. એને દિલ્હીની અંદર શાસન લીધું અને શાસન લેતાની સાથે જ એને એક પાયો નાખ્યો. એ પાયો કયો કહેવાય? દિલ્હી સલ્તનત. તો બસ અહીંયાથી દિલ્હી સલ્તનત શરૂ થાય અને ऐबक પછી આ દિલ્હી સલ્તનતની અંદર 5 વંશ આયા. કેટલા વંશ આયા? 5 વંશ આયા. પહેલો ગુલામ વંશ. એ ગુલામ વંશ એટલે ऐबक પોતે. ગુલામ વંશ એટલે ऐबक પોતે. બીજો ખિલજી વંશ. ત્રીજો તુગલક વંશ. ચોથો સૈયદ વંશ અને પાંચમો લોધી વંશ. બરાબર. આશરે 16મી સદી સુધી લોધી વંશનું શાસન રહે છે ભારતમાં. અને પછી તો કોણ આવે છે? પછી કોણ આવે? મુગલ આવશે. બરાબર. તો અહીંયા સુધી આપણે લખી દો. પછી હું તમને 5 વંશ લખાઈ દઉં. તમે KGF મૂવી જોયું? KGF 2, KGF 1 એના ટ્રેલર જોયા હશે. KGF નો જે હીરો છે એનું નામ છે રોકી ભાઈ. રોકી ભાઈ પોલીસ સ્ટેશનમાં બેઠા હોય છે. બરાબર. પછી હેલિકોપ્ટર આવે લાયસન્સ લઈને સાહેબનું. એક લાયસન્સ માટે હેલિકોપ્ટરને 10-15 જીપો 150-200 માણસો આવે પોલીસ સ્ટેશનમાં. અને પછી લાયસન્સ આપે પોલીસ વાળા. પછી એ ભાઈ નીકળે એટલે પેલા જેલમાં કેદીઓ એક બૂમ મારે છે. ખબર છે? ના, કઈક એક શબ્દ વાપરે છે રોકી ભાઈ માટે. મલેક. કયો શબ્દ વાપરે છે? મલેક. મલેક એ કોનું ઉપનામ હતું? કુતુબુદ્દીન ऐबके આ નામ ગ્રહણ કર્યું. કયું નામ હતું? મલેક. તો એ પણ આપણે યાદ રાખવાનું કે ભાઈ કુતુબુદ્દીન ऐबकને લોકો કયા કયા નામે ઓળખતા હતા. 3 નામ એના ખાસ યાદ રાખવાના. એક હતું મલેક, બીજું હતું સિપેહ સલાર અને ત્રીજું એનું નામ હતું લાખ બક્ષ. શું નામ હતું? લાખ બક્ષ. સિપેહ સલાર અને લાખ બક્ષ. પહેલો આવશે ગુલામ વંશ, બીજો આવશે ખિલજી વંશ, ત્રીજો આવે તુગલક વંશ, ચોથો છે સૈયદ વંશ
અને પાંચમો છે લોધી વંશ. કયો રાજા હતો? ઇબ્રાહિમ લોધી. એનું યુદ્ધ પણ પરીક્ષાની અંદર પૂછાય છે. સમયગાળો આપણે ધ્યાનમાં રાખવા જેવો છે કે ભારતની અંદર જે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ એમાં જુદા જુદા 5 વંશ હતા. ગુલામ વંશે કેટલા વર્ષ શાસન કર્યું? કયા સમયગાળામાં? તો 1206 થી 1290 સુધી ગુલામ વંશે શાસન કર્યું. ખિલજીએ 1290 થી 1320, તુગલકે 1320 થી 1414, સૈયદે 1415 થી 1450 અને લોધી વંશે શાસન કર્યું 1451 થી 1526. અને 1526 પછી કોણ આવશે ભારતમાં? બરાબર. તો અત્યારે આપણે દિલ્હી સલ્તનતના આ 5 વંશ ધ્યાનમાં રાખવાના છે. આ પાંચે 5 વંશ ક્યાંથી આવે છે? દિલ્હી સલ્તનતમાં. અને દિલ્હી સલ્તનત ક્યાંથી આવી? કુતુબુદ્દીન એબકલા એટલે સ્થાપના કરી. શા માટે? કોનું સપનું સાકાર કર્યું એને? ઘોરીનું સપનું હતું દિલ્હી જીતવા માટે. કયું સપનું હતું? ઘોરીનું સપનું હતું મારે દિલ્હી પર શાસન કરવું છે. પણ એ જીવ્યો નહીં. પણ એનું સપનું પૂરું કોણે કર્યું? એ કોણ હતો? એનો ગુલામ હતો. ઓકે. આ કુતુબુદ્દીન મોહમ્મદ ઘોરીનું મૃત્યુ કોણે કર્યું? કયો આગળ? પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચે છેલ્લે યુદ્ધ થાય છે. બંનેનું દ્વંદ્વ યુદ્ધ થાય. કેવું યુદ્ધ થાય? દ્વંદ્વ એટલે બંને જણા લડે સામ સામે. પૃથ્વીરાજ ચૌહાણ ની આંખો ફોડી દેવામાં આવી હતી મોહમ્મદ ઘોરી દ્વારા. એવું હતું કે તું માફી માંગી લે ઘોરીની, તું માફી માંગી લે, નમીન વાત કર ઘોરી સાથે, તો તને અમે છોડી દઈશું. પૃથ્વીરાજ ચૌહાણ કે આજે ના નમવું અને કાલે ના નમવું. એની આંખો ફોડી દેવામાં આવી. પછી યુદ્ધ કરવાનું હતું છેલ્લે. તો એ યુદ્ધની અંદર સૌથી અગત્યનો ભાગ કોણે ભજવ્યો? ચંદ બરદાઈએ. ચંદ બરદાઈની આંખો નથી ફોડેલી, એની ફોડેલી હતી. ચામુંડ એ બધા જેલમાં હતા, બધાને કેદ કરી લઈ ગયા. ચંદ બરદાઈ દોહા ગાતો હતો. શું ગાતો હતો? ઊભો ઊભો દોહા ગાતો હતો. અને એ દોહાની અંદર એ કહેતો હતો કે કેટલા કદમ પેલો દૂર ઊભો છે, કઈ પોઝિશનમાં ઊભો છે, બેટા પાડી દે. પૃથ્વીરાજ ચૌહાણને ચંદ બરદાઈ દોહા ગાતો હતો. દોહા ગાઈને કહેતો હતો કે 5 કદમ દૂર, બાઈ ઓર દાઈ ઓર, મતલબ દોહાની અંદર કહેતો. કારણ કે પેલા તો હતા પારસી, અમને ખબર ના પડે આપણી ભાષા. એ મારો બેટો બારોટની ભાષામાં ચંદ બરદાઈએ દોહા ગાવાનું શરૂ કર્યું. તમે દોહા સાંભળેલા ને? વાહ ફરે વાદર ફળે ફરે નદીના પૂર, સૂર બોલ્યા નવ ફરે જાય રણમાં ઉગે પૂર, એવું બધું આવે ને. તો પૃથ્વીરાજ એકદમ એક્યુરેટ હતો નિશાનેબાજીમાં. એને બચપનથી જ એક ગોડ ગિફ્ટ હતી. અવાજ સાંભળીને એ એક્શન લઈ શકતો. તો પેલો જેમ બોલતો હતો એ રીતે પેલા પૃથ્વીરાજના પગનો ઘોરીના આહટ સંભળાય ને એટલે પેલો કે ભાઈ 5 કદમ દાઈની બાજુ, એટલે પરફેક્ટ ભાલો જાય. સમજે છે ને? એ રીતે પિક્ચરમાં થોડું ચડાઈ વધારીને આપેલું છે, ઓરિજિનલ થોડું અલગ હોય. તો રાજરાસો વાંચો એટલે તમને આખી માહિતી મળે. તો આ રીતે એને છેલ્લે કોને માર્યો તો? ઘોરીને માર્યો હતો. અને પછી એ લોકો બધા આઝાદ થવાના હતા, પણ એના સૈનિકોએ શું કર્યું? તીર મારીને એમની હત્યા કરી દીધી હતી. ઓકે. કોની? યસ. બાકીના બધા જે હતા ચામુંડ ને બધા, એ બંનેની લાશો લઈને પાછા આવ્યા. ઓકે. આજે આટલા સુધી રાખીએ છીએ. બરાબર.